સુરતમાં એસએમસી દ્વારા સીલ કરવામાં આવેલી મિલકત જાણે કે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે। સુરતના પાલ વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ બિલ્ડિંગ જેને સુરત મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી છે તે હવે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે। મળતી માહિતી અનુસાર આ બિલ્ડિંગમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાના અને ચોરીના કિસ્સાઓ સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે। જો કે જાગૃત નાગરિકોએ હિંમતભેર કેટલાક ચોરોને રંગે હાથ ઝડપી પાડી પોલીસને હવાલે પણ કર્યા છે। તો પાલનપુર કેનાલ રોડ ઉપર આવેલી આ સ્વામિનારાયણ બિલ્ડિંગને એસએમસી દ્વારા સીલ મારવામાં આવ્યું હતું, જેના કારણે તેમાં રહેતા સ્થાનિકોને અન્ય સ્થળે ભાડેથી રહેવા જવાની ફરજ પડી હતી। બિલ્ડિંગ ખાલી થતાં જ અસામાજિક તત્વોએ તેને ગેરકાયદેસર રીતે કબજો જમાવી લીધો અને પ્રાપ્ત માહિતી અનુસાર આ સીલ કરેલી બિલ્ડિંગમાં અસામાજિક તત્વો બિલ્ડિંગમાં રહેલા સામાનની ચોરી પણ કરતા હતા। આ અંગે સ્થાનિકોને જાણ થતાં તેઓ સતર્ક બન્યા હતા અને ગઈકાલે રાત્રે જ આવા જ કેટલાક ચોરો બિલ્ડિંગમાંથી સામાનની ચોરી કરતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા। સ્થાનિકોએ તાત્કાલિક કાર્યવાહી કરી અને ચોરોને પકડી પાડ્યા હતા અને તેમને પાલ પોલીસ સ્ટેશનને હવાલે કર્યા હતા। આ ઘટના બાદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ કિસ્સાએ સીલ કરેલી કે ખાલી પડેલી મિલકતોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે અને એસએમસી તેમજ પોલીસ તંત્ર દ્વારા આ મામલે કડક કાર્યવાही કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। हमारा जो अपार्टमेंट है पालनपुर केनाल रोड पे स्वामीनारायण बिल्डिंग है, ये बिल्डिंग है जो पिछले साल अगस्त में गवर्नमेंट द्वारा उसको सील मार दिया गया था और अभी तो वो बिल्डिंग सील ही थी, पर पिछले 10 दिन के अंदर वहाँ पे सबके घरों में चोरियां हुई है, जिसमें किसी का पंखा निकाल दिया गया है, किसी का ग्रिल तोड़ दिया गया, किसी का बारी तोड़ दिया गया है, किसी का सोफा नुकसान कर दिया गया, यानी काफी ज्यादा नुकसान हुआ है। और लोग वहाँ पे जो असामाजिक तत्व है वहाँ पे कोई पार्टी कर रहा है, वहाँ पे लोग रह रहे हैं और खास करके जो नीचे दुकानें हैं, जो गवर्नमेंट ने जो सील मारा है तो भी दुकान पे वहाँ पे दुकान चालू है और लोग वहाँ पे होटल चालू करके वहाँ पे धंधा कर रहे हैं। कल उड़ के कोई भी बालकनी गिरती है, चाहे कुछ भी नुकसान होता है और जान हानि हुआ तो उसका जवाबदारी कौन जवाबदारी लेगा? वहाँ पे किस तरह से लोग वहाँ पे अड्डा जमाए हुए हैं और किस तरह से सब लोगों की घर से चोरियां हो रही है? उसमें कल रात को 10:30 बजे जब वहाँ से मुझे पता चला कि वहाँ पे कुछ आवाजें आ रही है तो मैं वहाँ बिल्डिंग के पास रुका और मैं नीचे इंतजार कर रहा था। वो लोग 4 जन पकड़े गए चोर, जो सजाना सोसाइटी है और एक कोजवे पे रहता है और एक बिल्डिंग एक बंदा जो खुद वो बिल्डिंग में रहता है, जो चोर है। ये टोटल 4 जन हैं जो पाल पुलिस स्टेशन में इस समय उनको लाया गया है और कायदे में पाल पुलिस स्टेशन से ही चाहता हूँ कायदेसर की कार्रवाई हो। आपका नाम? राजकुमारी। क्या रहवान? पालम पार्टी जगत नागर स्वामीनारायण अपार्टमेंट 404। શું ઘટના ઘટી? ગ્રીન ટોરી ને બારી બાંડા બધું લઈ ગયા છે, અંદરથી સામાન જે હતું એ લઈ ગયા છે। કોણ લઈ ગયું? ચોર લઈ ગયા છે, પકડાઈ ગયા છે। ત્યાં તમે રહેતા હતા કે બંધ હતું? સીલ મારી ગયા હતા એ તો કોણ સીલ મારી ગયેલું? એમસી વાળા। કેટલા સમયથી સીલ મારેલું? 1 વર્ષ જેવું થઈ ગયું।